નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું 66 કેવી સબસ્ટેશનમાં શું શું હોય છે અને કઈ કઈ જગ્યાએ તેને ઇન્સ્ટોલ કરેલ હોય છે. તો આ છે જેટકોનું 66 કેવીનું સબસ્ટેશન. ચલો આપણે અંદર જઈએ હવે અને જોઈશું કે અંદર શું શું હોય છે. તો પહેલાં તો આ એનો એન્ટ્રી ગેટ છે, એક બહારની સાઈડ છે, એક અંદરની સાઈડ છે. આ એનું ક્વાર્ટર છે રહેવા માટે. પછી ત્યારબાદ જોઈશું પહેલાં એન્ટ્રી ગેટને અંદર તેની સાઈડમાં આવેલું છે તેનું કંટ્રોલિંગ સ્ટેશન અને બહાર છે યાર્ડ. આ છે 15 MVAનું ટ્રાન્સફોર્મર જે બહુ જૂની હાલતમાં છે અત્યારે. આ એની મેઇન ટેન્ક છે, આ કન્ઝર્વેટર ટેન્ક. ત્યારબાદ આગળ વધીશું એ જોઈશું આગળ બીજા પણ 2 15 MVAના ટ્રાન્સફોર્મર છે. તેની પણ સેમ કેપેસિટી પણ ડિઝાઇન થોડી અલગ છે ખાલી. ત્યારબાદ આપણે આગળ જોઈશું આ સિટી છે. સિટીમાંથી વાયરિંગ સીધું ટ્રાન્સફોર્મરમાં આવે છે. ઉપર 3 જે મોટા દેખાય છે એ 66 કેવી ઇન્કમરના ફેઝ છે 3. ત્યારબાદ જે આ વચ્ચેની સાઈડમાં 3 કંડક્ટર દેખાય છે તેનું બસ બાર કહેવાય 66 કેવીના. ત્યારબાદ આ સિટી બેચ 2 છે, એનું નીચે બ્રેકર છે જે SF6નું આવે છે. આ એનું ગાઈડલાઈન બોર્ડ છે, તેમાં તેની દરેક માહિતીઓ લખેલી હોય છે. ત્યાંથી આગળ વધીશું હવે. આની આ ટ્રાન્સફોર્મરની કેપેસિટી અને તેની નેમ પ્લેટ જે કેટલું જૂનું છે, કઈ કંપનીનું છે, ક્યારે બનેલું છે તે બધું દર્શાવેલ છે. એના ઉપર 2 મીટર લાગેલા છે, એક OTI અને એક WTI. OTI મતલબ ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર અને WTI એટલે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર. બંને ટ્રાન્સફોર્મર સરખા જ છે. આ ત્રીજું ટ્રાન્સફોર્મર છે. આ જે 11 કેવીના કેબલ જે આઉટસાઇડ ટ્રાન્સફોર્મરમાંથી નીકળી અને યાર્ડની અંદર જતા હોય છે તે અંડરગ્રાઉન્ડ મારફતે મોકલવામાં આવે છે. અર્થિંગ છે ટ્રાન્સફોર્મરનો. એવા ઘણા અનેક અર્થિંગ હોય છે. ત્યારબાદ આ ત્રીજા ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ લગાવેલ છે. નેમ પ્લેટ ઉપર ત્યાં બસ બાર, CTPT અને બધું લાઇન્સ લગાવેલ હોય છે. તેથી આગળ જઈશું અને જોઈશું કે આ પણ 11 કેવીના કેબલ અંડરગ્રાઉન્ડ છે. ત્યાંથી યાર્ડની અંદર જતા હોય છે અને ત્યાંથી બ્રેકરમાં થઈ બહારની સાઈડ ગેન્ટ્રી મારફતે ફીડરમાં આપવામાં આવે છે. આ 3 PT છે ટ્રાન્સફોર્મરની જે વોલ્ટેજનું મેજરમેન્ટ કરશે, અને આ 3 છે CT જે કરંટનું મેજરમેન્ટ કરે છે અને પ્રોટેક્ટિંગ ડિવાઇસ તરીકે વાપરે છે. ત્યારબાદ આ યાર્ડની અંદર આ ઇન્સ્યુલેટર છે 66 કેવીના. સામે દેખાય છે ટાવર લાઇન પર જે 66 કેવી ડબલ સર્કિટ ઇનકમિંગ લાઈનો છે. આ અંડરગ્રાઉન્ડ એક્સપ્રેસ લાઇન મારફતે આપવામાં આવે છે. એનું અલગથી બનાવેલ છે સ્ટ્રક્ચર. ત્યારબાદ આ સામે કોર્નરમાં છે તે કેપેસિટર બેંક છે વોલ્ટેજ અપ ડાઉન કરવા માટે. ત્યારબાદ આગળ જઈશું. આ સામેની સાઈડ 11 કેવી ફીડરોની ગેન્ટ્રીઓ છે, ગેન્ટ્રીની સ્વિચો. એગ્રીકલ્ચર અને ગામડાઓની લાઈન. આટલા ફીડરો આ સબસ્ટેશનમાંથી નીકળે છે, જેમાં ખેતીવાડી, એક્સપ્રેસ અને GGY તમામ ફીડરો છે. આ તેનો કંટ્રોલિંગ રૂમ છે. આપણે હવે કંટ્રોલિંગ રૂમની અંદરની પેનલો જોઈશું. આ યાર્ડની બહાર રાખેલા ફાયર એન્ક્યુગીઝર છે
હવે જોઈશું અંદરની સાઈડની પેનલો. આ છે 11 kVની પેનલો. સર્વપ્રથમ છે સ્ટેશન ટ્રાન્સફોર્મરની પેનલ, ત્યારબાદ એક્સપ્રેસ અને જીજીવાય ફીડરો. પછી આ સાઈડ છે જે 66 kVની લાઈનોના બ્રેકર પેનલો. ત્યારબાદ અહીંયા આગળ જઈને જોઈશું તો આ છે આરટીસીસી પેનલ, ટ્રાન્સફોર્મર 3 અને 2 અને ટ્રાન્સફોર્મર 1. પછી આ કંટ્રોલ રૂમની સ્વિચો છે, ઓપરેટિંગ સ્વિચો. આ છે બેટરીના વોલ્ટેજ, તે બધું. યાર્ડની લંબાઈ આટલી છે, મોટું. હવે આ જોઈશું